વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 પાઠ 1 વિષય ભૂગોળ. તેમાં પ્રથમ પાઠ છે માનવ ભૂગોળનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે માનવ ભૂગોળ છે તે 3 બાબતોના અભ્યાસને મહત્ત્વ આપે છે. તો તેમાં પ્રથમ પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ, માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો, અને વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન. એ આપણે અગાઉના લેક્ચરમાં અહીં સુધી અભ્યાસ કર્યો હતો. હવે પછી આપણે આગળ જોઈએ તો માનવીની બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. તે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. તો આપણે અગાઉ જોયું હતું કે પૃથ્વી સપાટી પર પ્રાપ્ત થતા બધા જ તત્વોને તેમની ઉત્પત્તિના આધારે 2 વર્ગમાં વહેંચવામાં આવ્યા હતા. એમાં પ્રથમ હતું કે ભૌતિક તત્વો અને માનવી એટલે કે સાંસ્કૃતિક તત્વો. તો ભૌતિક તત્વો એટલે, અને અહીંયા ભૌતિક પર્યાવરણ એટલે કે પ્રાકૃતિક પર્યાવરણ. તો પ્રાકૃતિક પર્યાવરણ સાથે એટલે કે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને એટલે કે તેની સાથે સંબંધ ધરાવીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. તો આમ માનવીની બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની એટલે કે પ્રાકૃતિક પર્યાવરણની અસર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક કે ભૌતિક પર્યાવરણ એટલે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત, મહાસાગરની ઊંડાઈ, ભરતી અને ઓટ, તેમજ મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમ નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. તો આમ માનવીની બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ છે તેના પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. એટલે કે તે ભૌતિક પર્યાવરણ સાથે સાનુકૂલન સાધીને અથવા અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો ગતિશીલ છે, એટલે કે સતત ચાલ્યા કરે છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો કેવા છે? તો કે ગતિશીલ છે, એટલે કે લાંબા સમયથી તે ચાલ્યા આવે છે અને ચાલશે. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવ થવાના કારણો, વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ, માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પાસાઓનો અભ્યાસ માનવ ભૂગોળ દ્વારા થાય છે. તો માનવ ભૂગોળ દ્વારા
કોનો અભ્યાસ થાય છે? તો આપણે જોઈએ કે માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો કેવા છે? ગતિશીલ છે. પ્રાકૃતિક તત્વો એટલે કે કુદરતી તત્વો, જે આપણે અગાઉ જોયા કે પહાડો છે, નદીઓ, સરોવરો, મહાસાગરો, વન્યજીવો, આ પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ, તેમજ સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવ થવાના કારણો. તો અહીંયા સાંસ્કૃતિક પર્યાવરણ છે તેનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો આપણે અગાઉ ભણ્યા કે ભૌતિક પર્યાવરણ સાથે એટલે કે પ્રાકૃતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. એટલે કે પ્રાકૃતિક પર્યાવરણમાં જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા, ભૂપૃષ્ઠ, આ બધા તત્વો છે તે કુદરતી તત્વો છે. તેનો ઉપયોગ કરીને, તેની સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના થયેલી જોવા મળે છે. અને તેનો અભ્યાસ છે તે ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક પર્યાવરણો એટલે કે વસાહતો એટલે કે રહેઠાણો, વસ્તી, કૃષિ એટલે કે ખેતી, ઉદ્યોગો, પરિવહન એટલે કે વાહન વ્યવહાર, દૂરસંચાર અને વ્યાપાર વગેરે માનવ સર્જિત બાબતોનો સાંસ્કૃતિક પર્યાવરણમાં સમાવેશ થાય છે. તો પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ, સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવ થવાના કારણો, તેમજ વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ. આપણે જોઈએ તો વિશ્વના જુદા જુદા જે પ્રદેશો છે તેની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ રહેલી છે. સામાજિક ભિન્નતાઓમાં વાત કરીએ તો રૂઢિ, રીત રિવાજો, તો આ સામાજિક ભિન્નતાઓ રહેલી છે. અને આર્થિક ભિન્નતાઓની વાત કરીએ તો કુદરતી સંપત્તિ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ વહેંચાયેલી છે. કોઈ જગ્યાએ ખનિજો, કોઈ જગ્યાએ મહાસાગરો, કોઈ જગ્યાએ રણ પ્રદેશો. તો ત્યાં થતા કોઈ પણ પ્રકારના વેપાર, તો જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ તેમજ માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે બાબતોનો અભ્યાસ માનવ ભૂગોળ દ્વારા કરવામાં આવે છે. પ્રકૃતિ એટલે કે કુદરત અને માનવ એ અવિભાજ્ય તત્વો છે, જેને આપણે અલગ પાડી શકાતા નથી. બંનેને સમગ્રતાની દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે. એટલે કે પ્રકૃતિ અને માનવ એ અવિભાજ્ય તત્વો છે. પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેતા એટલે કે પ્રસિદ્ધ ફ્રેન્ચ નિષ્ણાંત અથવા તજજ્ઞ ભૂગોળવેતા જીન બ્રુસે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. એટલે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. એટલે કે માનવ ભૂગોળમાં ગામડા,
કસ્બા, શહેર, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. તેમજ સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની વિષય શાખાઓ છે. એટલે જ તો એવું કહેવામાં આવ્યું છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે. તેમજ માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે. તેમજ તેના ઉપાયો વિશે પણ ચર્ચા કરે છે. તો આમ જીન બ્રુસે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, માનવ ભૂગોળની અલગ અલગ તત્વવેતા, ચિંતકો, નિષ્ણાંતો અને તજજ્ઞો દ્વારા માનવ ભૂગોળની વ્યાખ્યા પોતાના મતે સૂચવેલી છે. તો તેનો હવે આપણે અભ્યાસ કરીએ. અહીંયા પ્રથમ તત્વવેતા છે ફ્રેડરિક રેડઝેલ. તો તેમના મતે માનવ ભૂગોળ એટલે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે. તો ફ્રેડરિક રેડઝેલ કહે છે કે માનવ ભૂગોળ એટલે શું? તો માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો, માનવ સમાજ જે આવેલો છે તે અને પૃથ્વીના પ્રાકૃતિક એટલે કે કુદરતી તત્વો, આ બંને વચ્ચેના સંબંધોનું સંયોજિત એટલે કે ભેગું અધ્યયન એટલે કે શીખવું. તો માનવ સમાજ અને પ્રકૃતિના એટલે કે કુદરતના તત્વો વચ્ચેના સંયોજિત અધ્યયનને માનવ ભૂગોળ કહે છે. બીજી વ્યાખ્યા આપણને આપવામાં આવેલી છે કુમારી એલન સી સેમ્પલ. તો તે પોતાના મતે દર્શાવે છે કે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે. માનવ ભૂગોળ એ અસ્થિર પૃથ્વી એ શા માટે આવું કહેવામાં આવ્યું છે? તો પૃથ્વી છે તેનો કાળક્રમે તેનો વિકાસ થતો રહ્યો છે. તો આમ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી છે તે કેવો છે? ક્રિયાશીલ છે. તો આ બંને વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું શીખવું એટલે કે અધ્યયન તેને માનવ ભૂગોળ કહે છે. હવે પછીના તત્વવેતા છે પોલ વિડાલ ડી લા બ્લાશ. તો તેમના મતે આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો વચ્ચેના સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના એટલે માનવ ભૂગોળ. આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો, અહીંયા ભૌતિક નિયમો એટલે કે પ્રાકૃતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો વચ્ચેના
સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના એટલે માનવ ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલી વ્યાખ્યા જોયા પછી આપણે જાણી શકીએ છીએ કે ભૌતિક નિયમો એટલે કે અહીંયા કુદરતી અથવા પ્રાકૃતિક નિયમો અને પૃથ્વી ઉપર રહેનારા સજીવો એટલે કે માનવો. તો અહીંયા માનવ ભૂગોળમાં પ્રકૃતિ અને માનવ વચ્ચેના આંતરસંબંધો અને તેનો અભ્યાસ એવું માનવ ભૂગોળ તેનો અભ્યાસ કરે છે. એવું બધાય જ તત્વવેતા અથવા ચિંતકોની વ્યાખ્યા પરથી ફલિતાર્થ થાય છે. છેલ્લી વ્યાખ્યા છે એલ્સવર્થ હન્ટિંગ્ટન. તો તે કહે છે કે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. ભૌગોલિક પર્યાવરણ એટલે આપણી આજુબાજુ આવેલું ભૌગોલિક આબોહવા, મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ, વાતાવરણ. તો આ પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. તો અહીંયા માનવ ભૂગોળમાં પ્રાકૃતિક એટલે કે કુદરત અને માનવ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. તો ઉપરોક્ત તત્વવેતા અને ચિંતકોએ માનવ ભૂગોળની વ્યાખ્યાઓ પોતાના મતે દર્શાવેલી છે. એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રીટર વગેરે વિદ્વાનોએ ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્ત્વ આપ્યું હતું. ત્યાર પછી રેડઝેલ અને કુ એલન સેમ્પલે ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તે આપણને સમજાવ્યું. જે આપણે હજુ હમણાં રેડઝેલ અને કુ એલન સેમ્પલે આપેલી વ્યાખ્યાઓનું અધ્યયન કર્યું. જ્યારે હેન્ટિંગ્ટને સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યું. તો આ વિદ્વાનોના, આ વિચારકોના અથવા આ તત્વવેતાઓના વિચારોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોને પ્રાધાન્ય એટલે કે મહત્ત્વ આપે છે. કોને કોને મહત્ત્વ આપે છે મિત્રો? તો કે અહીંયા માનવ ભૂગોળ એ માનવ સમાજ એટલે કે માનવી અને પર્યાવરણ એટલે કે પ્રાકૃતિક તત્વો, જેને આપણે ભૌતિક તત્વો એવું પણ આપણે કહી શકીએ છીએ. તો માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોને મહત્ત્વ આપે છે. આ માનવ સમાજ અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોને લીધે માનવ ભૂગોળની રચના અને તેનો અભ્યાસ શક્ય બન્યો છે. માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે.
માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. આપણે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોની સમજ મેળવીએ. હવે મિત્રો, અહીંયા માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે શું થયેલું છે? વૃદ્ધિ થઈ છે અને તેનો વિસ્તાર પણ વધતો ગયો છે. આપણે જોઈએ તો પ્રાકૃતિક પર્યાવરણ તો જે છે તેનું તે રહેશે, પરંતુ સાંસ્કૃતિક પર્યાવરણ એટલે કે કૃષિઓ છે, ઉદ્યોગો છે, પરિવહન, વસાહત, વસ્તી, દૂરસંચાર, વ્યાપાર, જે માનવ સર્જિત બાબતોનો સમાવેશ થાય છે, તો તેમાં વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. તો માનવ ભૂગોળના વિષય વસ્તુના બે વિભાગ જે પાડ્યા છે, પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ, તો તેમાં તેનો વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે માનવ ભૂગોળ એ ગત્યાત્મક એટલે કે ડાયનેમિક વિજ્ઞાન છે. ડાયનેમિક વિજ્ઞાન એટલે કે ગતિશીલ. ડાયનેમિકનો અર્થ થાય છે ગતિશીલ. એટલે કેવું વિજ્ઞાન છે? ગતિશીલ વિજ્ઞાન છે. જેના હિસાબે માનવ ભૂગોળના વિષય વસ્તુમાં ગતિશીલતાને કારણે સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર પણ થઈ રહ્યો છે. એટલે કૃષિ, ઉદ્યોગ, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર, વસ્તી, વસાહતોમાં વૃદ્ધિ અને વિસ્તાર પણ થયેલો જોવા મળે છે. જય હિન્દ. વંદે માતરમ.